જે ઉપલા લેવલ્સથી પ્રેશર આવ્યું છે અત્યારે બજારમાં 25,941 નિફ્ટી જો એકદમ જ ફ્લેટ લેવલ્સ પર અત્યારે આપણને કામકાજ કરતું બતાવી રહ્યું છે. ગઈકાલનું ક્લોઝિંગ જે હતું જે લેવલ્સ પર ત્યાં જ અત્યારે આવી ગયું છે. ઉપલા લેવલ્સથી એક પ્રેશર નિફ્ટીમાં, ત્યારબાદ બેંક નિફ્ટી જુઓ અત્યારે 5% એક ઘટાડો ત્યાં પણ જોઈ રહ્યા છે. ડેઝ આઈથી નિફ્ટીમાં જે પ્રેશર છે, બેંક નિફ્ટી 250 અંક ઇનફેક્ટ નીચે ઉપલા લેવલ્સથી 60,482ના લેવલ્સ પર હવે પહોંચ્યું. બ્રોડર માર્કેટમાં સૌથી વધારે એક વેચવાલીની શરૂઆત રાધર નીચલા લેવલ્સ અત્યારે પહોંચ્યા છે. મિડ કેપ 350 અંક ઘટ્યું ઉપલા લેવલ્સથી 60,500ની આસપાસના લેવલ્સ છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ એ જ રીતે આપણે કંઈક ખાસા ઘટાડા સાથે ઓવરઓલ આપણે જોઈ રહ્યા છે. કુછ એક વ્યૂ લઈ લઈએ, કારણ કે જે રીતે આપણે ઓપનિંગ સમયે પણ ચર્ચા કરી હતી, ત્યાંથી જે પ્રેશર આવ્યું અત્યારે માર્કેટમાં, સ્ટોક સ્પેસિફિક જુઓ, તમે ઇન્ડેક્સમાં જુઓ, બધા સેક્ટર્સ જુઓ, એફએમસીજી કે જે આટલી મજબૂતી હતી એ અત્યારે પ્રેશર બનાવી રહ્યું છે. ઓવરઓલ જે ફોલ આવ્યો છે ડેઝ આઈથી માર્કેટમાં, કઈ રીતે જોવું જોઈએ હવે આગળ? આપણે સ્ટાર્ટિંગ પર ચર્ચા કરી 26,000 ઉપર 15 મિનિટ સસ્ટેન થાય તો આપણે એક પોઝિટિવ જોઈશું, પણ આપણે 26,000ના લેવલ ઉપર ઇવન 5 મિનિટ્સ પણ સસ્ટેન નથી કરી શક્યા. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક પ્રેશર આવી શકે છે માર્કેટમાં. ગઈકાલનો લો હવે ક્રુશિયલ સપોર્ટ છે, જો એ બ્રેક થાય છે તો ડેફિનેટલી એક્ઝિટ ધી લોંગ પોઝિશન્સ એન્ડ મે બી શોર્ટ પણ કરી શકાય. એટલે 25,870 એ એક લેવલ હવે ક્રુશિયલ છે. તમારી બધી લોંગ પોઝિશન હોય સ્ટોક સ્પેસિફિક અથવા ઇન્ડેક્સ સ્પેસિફિક, તો 25,870નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ. એની નીચે જાય અને સસ્ટેન થાય છે તો ડેફિનેટલી મને એવું લાગે છે માર્કેટમાં થોડું કરેક્શન 1-2 દિવસ આવી શકે. ખાસ એક વ્યૂ હજુ પણ કરેક્શન 1-2 દિવસમાં આવી શકે છે. નિશ્ચિત, કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટને અત્યારે? ડેફિનેટલી અગર માર્કેટ્સની વાત કરીએ તો નિફ્ટીમાં અત્યારે અરાઉન્ડ 1 કરોડ કોલ રાઇટિંગ આપણને 26,000ના લેવલ્સ પર જોવા મળી છે. 1 કરોડની કોલ રાઇટિંગ ફ્રેશ આજના દિવસમાં જોવા મળી છે. તો 26,000 એક રેઝિસ્ટન્સના રીતે કામ કરી શકે છે. ડેફિનેટલી થોડું વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે માર્કેટ્સમાં. અગર 25,900 બ્રેક થાય છે તો આપણને લોઅર લેવલ્સ 25,800 અને 25,700ના પણ જોવા મળી શકે છે. તે કોશનનો વ્યૂ રાખવો જોઈએ. ઓવરઓલ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મમાં થોડું આપણને બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. લોઅર લેવલ્સથી ફ્રેશ એન્ટ્રી પણ કરી શકાય છે, બટ આજના દિવસમાં જે હિસાબે કોલ રાઇટિંગ ફ્રેશ પહેલા જ 1 આવરમાં જ જોવા મળી રહી છે, તો ડેફિનેટલી 26,000નો લેવલ એક રેઝિસ્ટન્સનો લેવલ છે. જ્યાં સુધી માર્કેટ હવે 26,000ના અપાવ સસ્ટેન નથી કરતું, તો ત્યાં સુધી થોડું ફ્રેશ લોંગ એન્ટ્રી માટે અવોઇડ કરવું જોઈએ. તો